કરીને આપણે જોઈ રહ્યા છીએ કે ટેરિફનો ડર જ્યાં ફાર્મા કંપનીઓ પર આપણને હાવી થતો જોવા મળી રહ્યો છે, ત્યાં મેક્વાયરી તરફથી ફાર્મા અને હોસ્પિટલ્સ પર એક પોઝિટિવ આપણને રિપોર્ટ પણ આવતો જોવા મળે છે. હોસ્પિટલ્સ માટે નો ડાઉટ થોડોક નેગેટિવ છે, પરંતુ ફાર્મા માટે પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. તેમના રિપોર્ટ મુજબ સારા પરિણામ અને ગાઈડન્સ બાદ ફાર્મા સેક્ટર્સમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે, પરંતુ ખાસ કરીને CDMO કંપનીઓ માટે આ એક સારી તક છે. તે સાથે તેમનું પણ કહેવું છે કે સ્થાનિક CDMO કંપનીઓમાં ગ્લોબલ માર્કેટ તેના શેર્સ છે ત્યાં સતત એક વધારો જોવા મળી રહ્યો છે અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પણ ફેરફારથી CDMO કંપનીઓ છે તેને ખાસ કરીને અહીંયા ફાયદો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ટ્રમ્પ ટેરિફની અસર જે છે તેના પર મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તેમનું કહેવું છે કે ભારતીય કંપનીઓ માટે ટેરિફની વધુ અસર છે જે જોવા નહીં મળી શકે. તે સાથે તેમને પણ કહેવું છે કે ફાર્મામાં કરેક્શન જે આવે છે કંપનીઓમાં તેમાં ખરીદારીની તક જે છે તેઓ અહીંયા બતાવી રહ્યા છે. તે સાથે તેમને પણ કહેવું છે કે જેનરિકમાં ભારતનો ગ્લોબલ માર્કેટમાં એક ફેરફાર થયો છે, જેમાં ખાસ કરીને ગ્લોબલ જેનરિક માર્કેટમાં 20%નો હિસ્સો જે છે તે અહીંયા ભારતનો અહીંયા જોવા મળી રહ્યો છે. તે સાથે તેમનું પણ કહેવું છે કે US અને યુરોપ જે છે તે ભારતની સસ્તી દવાઓ પર ઘણા જ નિર્ભર આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ટ્રમ્પ અગર જો ટેરિફ લગાડે છે તો USમાં દવાઓ મોંઘી થઈ શકે છે. પરંતુ ઓવરઓલ તેમાં ખાસ કરીને જોવાનું છે કે હોસ્પિટલ્સને લઈને મેં પહેલાં જ કીધું કે થોડી મેક્વાયરી જે છે થોડા સતર્ક આપણને જોવા મળી રહ્યા છે. તેનું કારણ એ છે કે તેમનું કહેવું છે કે ક્ષમતા વિસ્તાર પર વધુ ખર્ચને લઈને અહીંયા ચિંતાઓ વધતી જોવા મળી રહી છે. પરંતુ હવે તેમની પસંદગી ક્યાં છે તો ખાસ કરીને સન ફાર્મા, લ્યુપિન અને સિપ્લા ત્રણેય કાઉન્ટર્સ તેમને પસંદ અહીંયા આવી રહ્યા છે ફાર્મા કંપનીમાં. પરંતુ CDMOમાં કયા શેર્સ એને પસંદ આવી રહ્યા છે તેના પર નજર કરશું તો ડિવિઝ લેબ, સુવેન ફાર્મા, બ્લુજેટ હેલ્થકેર અને સિન્જિન આ 4 કાઉન્ટર્સ તેમને ખૂબ જ તેમને પસંદ આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ તેમને હોસ્પિટલ્સની 2 કંપનીઓ પર તેમને વેચવાલીની પણ સલાહ આપી છે, જેમાં અપોલો હોસ્પિટલ્સ અને મેક્સ હેલ્થકેરનો આપણને સમાવેશ થતો અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે ટેરિફની અસર જે છે તે ફાર્મા કંપનીઓ પર ઓછી પડી શકે છે તેવું મેક્વારીના રિપોર્ટ પર હાલમાં આપણને જોવા મળી રહ્યું છે. એટલે જો અહીંયા ખાસ કરીને થોડી ઓછી અસર આપણને અહીંયા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને આપણે હવે આગળ વધીએ અને આ જ મુદ્દાને થોડો આગળ લઈ જઈએ, આજે ટેકનિકલ સેટઅપ સમજીએ. કારણ કે જો આજના દિવસે તમને જે ઘટાડો વધતો દેખાઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને તમને ડિવિઝ લેબ જેવું કાઉન્ટર છે જે લગભગ 4% નીચે છે. આ ઉપરાંત તમને લ્યુપીની અંદર એક 3.5% ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. સોમિલજી, ખાસ કરીને ડૉક્ટર ડિવિઝ લેબ અને લ્યુપિન જેવા કાઉન્ટર કે જ્યાં આગળ આજના દિવસમાં એક મોટો ઘટાડો આવ્યો છે, લાગે છે તમને અહીંયા ઘટાડો થોડો વધારે એક્સટેન્ડ થઈ શકે છે કે પછી આ બધા ઘટાડાની અહીંયા ખરીદીની તક સમજવી જોઈએ? અહીંયાથી મને લાગે છે કે જે સ્ટોક સ્પેસિફિક ફાર્મામાં મેજોરિટી ઓફ ધ સ્ટોક્સ થોડાક બેરિશ લાગી રહ્યા છે. ખાસ કરીને લુપિનમાં જે આપણે આખો રાઇઝ જોયો લાસ્ટ 2 મહિનાની અંદર, જે રેલી આપણે ઉપરના તરફ જોઈ, 1860 ને લો બનાવ્યો અને 2135 નો જે હાઈ બનાવ્યો, આખી રેલી એક ABC પેટર્નમાં કમ્પ્લીટ થઈને નીચેની તરફ તૂટી ગઈ છે. હવે અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન નીચે તૂટી છે. અહીંયાથી મને લુપિનમાં લાગે છે કે જે પ્રીવિયસ સ્વિંગ લો હતો 1865 ની આસપાસનો, એ પણ નીચેમાં તૂટી શકે એમ છે અને નીચેમાં મીડિયમ ટર્મના મને ટાર્ગેટ 1760 ના લાગી રહ્યા છે ફ્રોમ ધીઝ લેવલ્સ. એટલે સેલ કરીને ચાલવું અમારી રિકમેન્ડેશન છે. અને આજનો હાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, વિચ ઇઝ 20 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને આનો જે સ્ટોપ લોસ છે ઈ છે 2025 નો સ્ટોપ લોસ, અને નીચેમાં 1760 ના ટાર્ગેટ્સ મને લાગી રહ્યા છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. સ્ટોપ લોસ ટ્રિક રાખવાનો. ઓકે, તો વ્યૂ ખાસ કરીને લ્યુપિન માટે બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી અહીંયા કામકાજ કરીને ચાલી શકો છો. પણ નીરવજી, તમે ફાર્મા એઝ અ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા આપણે જોયું છે જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ત્યારથી એક IT અને એક ફાર્મા, આ 2 સેક્ટર આપણે જોયા છે કે જે સૌથી વધારે અસર કરતા દેખાઈ શકે છે, અને અસર આપણે જોઈ પણ છે આ બંને સેક્ટર માટે. હવે અલગ અલગ જે બ્રોકરેજ રિપોર્ટ છે તેમના હિસાબે ખાસ કરીને આપણને રિએક્શન આવતું દેખાઈ રહ્યું છે. એક તરફ મેક્વેરીના રિપોર્ટની આપણે વાત કરી લઈએ તો તેઓ કહી રહ્યા છે કે ઓછી અસર ખાસ કરીને આપણને જોવા મળતી દેખાઈ શકે છે. પણ એક ફેક્ટર એ પણ છે કે ભારતની જે મેઇન જે વાત કરીએ ડૉક્ટર રેડ્ડી, સન ફાર્મા, સિપ્લા જેવા જે કંપનીઓ છે જે US માં વધારે કારોબાર તેમનું ધરાવે છે, તો ક્યાંય ને ક્યાંક અસર આપણે જોઈ શકીએ છીએ. સેન્ટિમેન્ટલ ટૂંકા ગાળે મધ્યમ ગાળા સુધી અસર આપણને જોવા મળી શકે છે. તમે કઈ રીતે આ ટ્રમ્પ ફેક્ટરને ખાસ કરીને આ સેક્ટર ઓવરઓલ ફાર્મા માટે જોઈ રહ્યા છો અને કેવી રીતે ધ્યાન રાખી રહ્યા છો?
યસ ડેફિનેટલી. સો સી આપણે અગર જોઈએ ઓવરઓલ આઈટી અને ફાર્મા સ્પેસ એ લાસ્ટ 2 મહિનાથી સારું એવું કરેક્ટ થઈ ગયા છે. ઘણા બધા સ્ટોક્સ ફાર્મામાં ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે એન્ડ ધી એન્ટાયર વર્લ્ડ નોઝ કે હવે ટ્રમ્પ ઇઝ ગોન ટુ ઇમ્પ્લિમેન્ટ ટેરિફ્સ ઓન ફાર્મા ઓલ્સો, એટલે એ પણ અલગ નહીં રહે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની વાત કરીએ તો જેમ તમે કહ્યું કે ઘણા બધા સ્ટોક્સ ની જે રેવન્યુ હોય છે એ યુએસથી આવે છે. ફોર એક્ઝામ્પલ હવે અગર હું જોઉં તો રફલી ડોક્ટર રેડ્ડીઝ 45% રેવન્યુ યુએસથી આવે છે. ઓરોબિંદો ફાર્માની ઓલમોસ્ટ 50% રેવન્યુ યુએસથી આવે છે. લુપિન 40% રેવન્યુ યુએસથી આવે છે. સો હવે આ જે બધી કંપનીઝ છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે અને જેનું રેવન્યુ એસ્પેશિયલી યુએસ એક્સપોર્ટ્સથી આવે છે, ડેફિનેટલી એ બધા જ ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે એન્ડ ઇવેન્ચ્યુઅલી આગળ એકાદ બે ક્વાર્ટર્સ માટે પણ થોડા સ્ટ્રગલ કરે, બિકોઝ જે ટેરિફ્સના રેપોકેશન્સ હશે એ આપણને આગળ જઈને જ ખબર પડશે કે કેટલા હદ સુધી એના માર્જિન્સ પર, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સના માર્જિન્સ પર અને બેલેન્સ શીટ્સ પર ઇમ્પેક્ટ થાય છે. સો માર્કેટ ઇઝ વેરી સ્માર્ટ, ઓલરેડી એક કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. હેન્સ આ પર્ટિક્યુલર સ્પેસમાં અત્યારે એવા સ્ટોક્સ પર ફોકસ રાખવો જોઈએ જે વધારે એક્સપોર્ટ ઓરિએન્ટેડ નથી અને જ્યાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારે છે. લાઇક ફોર એક્ઝામ્પલ મેનકાઇન્ડ ફાર્મા છે કે પછી અમુક CDMO સ્પેસ જે આપણે હમણાં સાંભળ્યું એમાં ડીવીઝ લેબ છે, સિન્જિન ઇન્ટરનેશનલ છે. આ બધી કંપનીઝ જ્યાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક વર્ટિકલ છે અને જેનરિક્સ બંનેમાં એમનું એક સારો એવો યોગદાન છે. API મેન્યુફેક્ચરિંગમાં પણ એક સારો યોગદાન છે. અમને લાગે છે કે એકાદ બે ક્વાર્ટર સુધી આ કંપનીઝ વિલ બી મચ બેટર પ્લેસ એઝ કમ્પેર ટુ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે. તો અમને અગેન લાગે છે કે આ પર્ટિક્યુલર સ્પેસમાં પણ થોડું વેટ એન્ડ વોચ કરવાનું. Q4ના નંબર્સ આપણે જોઈએ, ટેરિફ્સના ઇમ્પ્લિકેશન્સ જોઈએ એન્ડ એના પછી જ આપણે એક પ્રોપર કોલ લઈ શકીએ છીએ. સો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરીને જ ચાલવું જોઈએ.